ઘરમાં રહેલા મંદિરમાં રહેલા ફોટા ખંડિત અને મૂર્તિ ખંડિત આ રીતે જળમાં પ્રવાહિત કરી લો, તમારું દુઃખ તાત્કાલિક દૂર થશે, સુખની પ્રાપ્તિ થશે. પ્રિય ભક્તજનો, આપણું સુંદર મજાનું મકાન હોય, મકાનમાં સુંદર મજાનું ભગવાનનું મંદિર હોય. કેટલા જણના ઘરમાં સેપરેટ મંદિર છે? સરસ, અદ્ભુત. તો આપના મંદિરમાં ખંડિત જો મૂર્તિ હોય ને તેને હટાવી દેજો. બે હાથ જોડીને પ્રાર્થના કરજો. દેવની મૂર્તિ ખંડિત ન રાખશો, જગદંબાની મૂર્તિઓ ખંડિત ન રાખશો, ભગવાનના ફોટા ખંડિત ના રાખશો, માતાજીના ફોટા ખંડિત ના રાખશો. શું એનાથી દુઃખ મળે છે? આ ચોક્કસ મળશે. ખંડિત મૂર્તિની પૂજા કરવાથી પણ નિષ્ફળતાઓ જીવનમાં પ્રાપ્ત થાય છે. એનું શું કરવું જોઈએ? યોગ્ય સમયે એની વિસર્જન કરી દેવું જોઈએ. જલાશયમાં વિસર્જન કરી દો, બહેતા પાણીમાં વિસર્જન કરી દો. અરે એક ઘરે હું પધરામણી અર્થે ગયો હતો, ઘણા સમય પહેલાની વાત છે, 2-3 મહિના પહેલા. તો એમના ઘરમાં મંદિરે ઠાકોરજીને મેં બિરાજમાન કર્યા. ગણપતિ દાદાની 5 મૂર્તિ. કેટલી? 5. માતાજીની 6 મૂર્તિ, મહાદેવજીને 3 શિવલિંગ. બેઠા પછી ભગવાનની આરતી કરી, ઠાકોરજીની બેઠા હતા, બધા જ ઘરના બેઠા. પછી મેં વાત કરી કે ઘરમાં આપણું ઘર છે, એમાં એક જ જણ 6 સ્વરૂપમાં હોય તો તમને શું થાય? તો કે આશ્ચર્યજનક. અમને પછી અમારે કરવું શું? એમ તમારું મંદિર છે, ગણપતિ કેટલા છે? 5 મહારાજ. હમણાં હું ગઈ હતી હરિદ્વાર, ત્યાંથી લેતા આવી. એના પપ્પા ગયા હતા, ત્યાંથી લેતા આવ્યા. મારા બા ગયા હતા, ત્યાંથી. એમ કરીને 5 ભેગા કર્યા છે. રોજ પૂજા થાય કે ના? અપૂજ રહેન વાલા. દાદાને રોજ ગોળ અને ઘી ધરાવો છો? ના. એક દાદાની મૂર્તિને સૂંઢ પણ નીકળી ગઈ હતી, છતાં પણ મૂકી રાખીએ. પછી 5 મૂર્તિ હતી, એમાંથી 1 મૂર્તિ રખાવી, 4 મૂર્તિ હટાવી. શિવલિંગ દાદાની રાખો છો, રોજ અભિષેક કરો. દાદાનું શિવલિંગ જોઈએ જ ઘરમાં, રોજ અભિષેક કરવો જોઈએ. પારાનું છે, સ્ફટિકનું છે, શિવલિંગનો અભિષેક થઈ શકે. ગંગાજળથી છે, દૂધથી છે, ભગવાનનો અભિષેક કરો. માતાજીની મૂર્તિ જલજીરિત થઈ ગઈ હતી, એ મૂર્તિને લેવડાવી. એક મૂર્તિ હતી એ રાખી. ઘરમાં ગમે તે દેવનો એક જ ચિત્રમાં રાખજો. બની શકે તો ભગવાનની ચિત્રમાં પહેલાનો જે ફોટો હોય એ પ્રમાણમાં રાખવી. અત્યારે તો લોકો ફોટા પણ એવા બનાવી દે ભગવાનને, ખ્યાલ જ ના આવે આપણને. જે ઓરિજિનલ સ્વરૂપ પરમાત્માનું છે એની જો પૂજા કરવામાં આવે તો અક્ષય ફળ મળે છે વાલા. એ માણસની બધી જ ફોટા મૂર્તિઓ બધી હટાવી. એટલો બધો દુઃખમાં હતો. ધીરે 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 મેં કીધું એ પ્રમાણે એને પૂજા શરૂ કરી. કારણ કે બહુ ભગવાન હોય એટલે આપણી પાસે અત્યારે લોકોની પાસે સમય શું છે? મારા 10 મિનિટ જ હોય, કેટલું સમય મારે ફાળવો? મારા આટલા વાગે તો હું જાગું છું, દોડવું પડે. હવે 10 મિનિટમાં તમે 15 મૂર્તિ તો એવી હોય એટલે તમે સ્નાન કરાવતા નથી, ગોળ ધરાવતા નથી, ખોટા ભગવાનને બેસાડી રાખો છો. તો તમે એક જ ગણપતિ મહારાજની મૂર્તિ, ભગવાન શિવજી, કષ્ટભંજન, તમારા જે કોઈ ઈષ્ટદેવ હોય, પછી તમે જે જગદંબાને માનતા, એ 5-6 ભગવાનની મૂર્તિ ઘરમાં હોવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણને માનતા હોય તો એમના મંદિર જુદું,
દેવી અને દેવનું મંદિર જુદું રાખતા શીખજો. તો એ મૂર્તિની પૂજા કરવામાં આવશે. પ્રતિદિન પૂજા તમે કરતા હશો, પ્રતિદિન ભગવાનને ગોળ ધરાવો, પ્રતિદિન ભગવાનને ભોગ લગાવો, પ્રતિદિન ભગવાનની પૂજા આ પ્રમાણે થશે. તો ઘરના મંદિરમાં જો મૂર્તિ ખંડિત હોય તો એને કરવાનું શું છે? તમારે કોઈ પણ નદીમાં એને પ્રવાહિત કરી દેવાની છે. અને ઘરમાં જો મૂર્તિઓ હોય તો એને ખાસ લઈ લેજો. આ તમને દુઃખ આવે ને આવે, ચોક્કસ આવે. ખંડિત મૂર્તિ ઘરમાં રખાય નહીં. પોતાના ઘરમાં ખંડિત મૂર્તિ હશે તો દુઃખ આવશે, દરિદ્રતા આવશે, ચોક્કસ આવશે. માતાજીના ફોટામાં પણ તમારે જે ચિત્રમાં ફોટાની છે એમાં જો ખંડિત થયેલો હોય તો એ માતાજીને બીજો ફોટો લાવી પધરામણી કરવી અને એ ખંડિત ફોટાને ત્યાંથી હટાવી લીધા. ઘણા લોકો તો ચરણ માતાજીના ન હોય છતાં પણ એ ફોટો રાખતા હોય. ઘણા તો એટલું બધું કંકુ લગાવી દે ફોટા ઉપર, માતાજીની ચિત્રમાં ઉપર, મૂર્તિ ઉપર, આપણને ખ્યાલ જ ના આવે કે માં જગદંબાનું મુખ ક્યાં છે. તો વાલા, ખાસ આ વસ્તુઓનું ધ્યાન રાખજો. તમે તમારા જીવનમાં નિષ્ફળતાઓ અને અસફળતાઓ તમારી જાતે જ ઉત્પન્ન કરો છો. તમે તમારા જીવનમાં તમારે જ્યાં પહોંચવું છે એમાં તકલીફો તમારી જાતે જ ઉત્પન્ન તમે કરી રહ્યા છો. ઘરમાં જો, મંદિરમાં જો આ પ્રમાણે જો તકલીફો હશે તો તમારા જીવનમાં દુઃખ આવશે, દારિદ્રતા આવશે, તકલીફો ચાલુ ને ચાલુ રહેશે. બધી બાજુ દોડશો છતાં પણ સફળતાઓ ક્યાંય દૂર સુધી તમને દેખાશે નહીં. તો પ્રિય ભક્તજનો, વાત ચોક્કસ છે કે તમારા ઘરમાં જો મંદિરમાં મૂર્તિ ફોટા ખંડિત હોય અને એ મૂર્તિ ફોટાને જળમાં પ્રવાહિત કરી દેજો અને પછી જો આ જ પ્રમાણે પૂજા કરતા રહેશો, ભગવાનને આ રીતે ભોગ લગાવતા રહેશો, પ્રતિદિન ભગવાનનો અભિષેક કરતા રહેશો, જો એટલો અદ્ભુત ચમત્કાર થાય અને જીવનમાં સુખ અને સુખ મળશે, શાંતિ, ઐશ્વર્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને જીવનમાં જે તકલીફો હશે એ ચોક્કસ ભગવાનની કૃપાથી દૂર અવશ્ય થશે.